हेलो फ्रेंड्स, આજની રેસીપીમાં તુરિયાનું શાક બનાવવાનું છે। તો તુરિયાને મેં છાલ કાઢીને આવી રીતના સુધારી લીધા છે અને લસણ પણ ખાંડણીમાં ખાંડી લીધું છે। તો હવે તુરિયાના શાકનો વઘાર કરશું। શાક વઘારવા માટે અહીંયા મેં તેલ મૂકી દીધું છે। તેલ ગરમ પણ થઈ ગયું છે। સૌપ્રથમ આપણે તેલમાં રાઈ ઉમેરી દેવાની છે। રાઈ ફૂટી ગયા બાદ આખું જીરું ઉમેરશું। ત્યાર પછી ખાંડેલું લસણ ઉમેરી દેવાનું છે। લસણને ગોલ્ડન બ્રાઉન થવા દેવાનું છે। ત્યારબાદ હિંગ ઉમેરી દેવાની છે। હળદર પાવડર, સુધારેલા તુરિયા ઉમેરી દેવાના છે। બરાબર મિક્સ કરી લેવાનું છે। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દે। ઢાંકીને આપણે ધીમા તાપે 5 થી 7 મિનિટ ચડવા દેવાના છે। ઉપર 2 થી 3 ઘૂંટડા પાણી મૂકવાનું છે। 5 થી 7 મિનિટ ઢાંકીને ચડવા દેશું। 7 મિનિટ જેવું થઈ ગયું છે, જોઈ લઈએ। શાક સરસ ચડી ગયું છે। લાલ મરચું પાવડર આપણે ઉમેરી દેવાનો છે। લાલ મરચું લાસ્ટમાં જ ઉમેરવાનું છે એટલે બળી ન જાય। ધાણા જીરું પાવડર ઉમેરી દેવાનો છે। બરાબર મિક્સ કરી દેવાનું છે। ડીશમાં જે ઉપર પાણી છે એ ઉમેરી દેવાનું છે। બરાબર મિક્સ કરી દેવાનું છે। તો સરસ બની ગયું છે તુરિયાનું શાક। જો રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।